કોંગ્રેસ પાર્ટી મારફત તારીખ 9/10/2024 ના દિવસે અમરેલી જિલ્લાના ખેડૂતો, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, જુનાગઢ જિલ્લાના ખેડૂતો, ભાવનગર જિલ્લાના ખેડૂતો વણ માંગેલી આફત જે આ સરકાર છેલ્લા 10 વર્ષથી ખેડૂતો કે આમ જનતાઓ, વેપારીઓ કે અન્ય વર્ગ હોય પીડામાં નાખવાનું કામ કરી રહી છે, એના ભાગ રૂપે આ જિલ્લાના 72 ગામ અને અન્ય જિલ્લાના ગામોના ઘણી મોટી યાદી બની શકે. હજારો ખેડૂતોનો જીવન મરણનો પ્રશ્ન છે. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો લાગુ પાડવા જઈ રહી છે. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ તેમની સત્તાવાર ઝોન વાઇઝ જે બેઠકો ચાલે છે ત્યારે અમરેલી જિલ્લાના યજમાન પદ અમે સ્વીકાર્યું. શા માટે? કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડતી આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાંત, વકીલ, એડવોકેટ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિકજી એટલે અમારા દિલ્હીના પ્રભારી શ્રી અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એ 3 જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર, સાવરકુંડલા મત વિસ્તાર, આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે એ ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ 9 ના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે. શા માટે કોંગ્રેસને આગેવાની લેવી પડી? 132 પાનાનો પરિપત્ર કેન્દ્ર સરકાર મારફત ડિક્લેર થયો. જ્યારે અમે ધારાસભ્ય હતા ત્યારે શેત્રુંજી નદીને ઇકો સેન્સિટિવ ઝોનમાં નાખી. શેત્રુંજી નદીમાં બેફામ ખનન ચાલતું હતું. હાઈકોર્ટ પિટિશનો દાખલ થઈ. હું આ સરકારને અહીંયાથી એટલે કે અમરેલીથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમારા મીડિયા મારફત અત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લે. એક બાજુ કાયદા કડક બનાવે છે અને બીજી બાજુ પોલમ પોલ ચાલે છે. ખનન બેફામ થયું. ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. સવાલ નંબર 1 કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય, કુવા ના ગાળી શકાય, ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય. તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો કે સરકારને પૂછવા માંગુ છું. અમારે ખેડૂતના દીકરાને હમણાં ઓપનર ચાલુ કરવાનું થશે ને સિમ કાઢવાની થાય તો મીંડું વાપરશે ને સિમ કાઢવાની થાય તો મીંડું વાપર સરકારે કાઢ્યું જ ખરું? અમારા ખેડૂતના દીકરાને કૂવો ગાળ્યો હોય તો બ્લાસ્ટિંગ કરવું પડે અને પાણી નીકળે તો સિંચાઈ થાય. તો વિધાઉટ પાણી વગર ખેતી થશે ખરી? બીજો સમાવેશ એવો કર્યો કે એક પણ ઝાડનું કટિંગ ખેતીમાં નહીં કરી શકાય. જંગલ વિસ્તારની અંદર આવતા જમીનો ઉપર અડબાવ ઝાડ હોય, કારણ કે આ ખેડૂતની સરકાર નથી, એને ખબર ના હોય, એને ખ્યાલ ન હોય કે ખેતીમાં કયા કયા તકલીફ આવતી હોય. આ ખેતીની અંદર ગાંડા બાવળ ઉગતા હોય, અડબાવ ઝાડ ઉગતા હોય, થોરની વાડ ઉગતી હોય. આને કાઢવા માટે શું અમારે ગાંધીનગર પરમિશન લેવા જવાની, અમારે કેન્દ્રમાં પરમિશન લેવા જવાની, અમારે જુનાગઢ પરમિશન લેવા જવાની? અમારા ખેડૂતના દીકરાને અમે બેન અમારા 2 હતા, તો તમારી સરકાર માટે વન ખાતા માટે અમારે 3જું બાળક પેદા કરવું પડશે? શા માટે અમને કનડી રહ્યા છો? આ પ્રશ્નની અંદર સરકાર પાસે એક જ વાતનો જવાબ માંગીએ છીએ કે તમારે જો અમને ખેતી કરવા ન દેવી હોય તો સમાવિષ્ટ ગામોની અંદર રહેતા બધા જ પરિવારના લોકો, ફક્ત ખેડૂતની ગામડાની અંદર રહેતો કોઈ પણ વર્ગ હોય એ ખેડૂત ગણાય. શા માટે? અમારી ખેતી વાવતી, ભાગવી વાવતો મજૂર હોય એ પણ એક ખેડૂત છે. તો ઘરે ઘરે તમે નોકરી આપશો ખરા? વળતરના ભાગ રૂપે અમારા પાક આવતો હોય તેની અંદર વર્ષે 5 લાખ 10 લાખની જે અમે ઉપજ લેતા હોય એ ઉપજના ભાગ રૂપે તમે અમારા ખેડૂતને ડાયરેક્ટ પૈસા આપશો ખરા? તમે ઠઠ્ઠા મસ્કરી કરવાનું બંધ કરો. અને અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છીએ. એની શરૂઆત 9 તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મુકામેથી થશે અને આવનાર દિવસોમાં આ સરકાર સામે જે લડાઈ લડવી પડશે એની માનસિક તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ. 9 તારીખના શું પ્રોગ્રામ છે?
9 તારીખને દિવસે કોંગ્રેસ પાર્ટીની એક સંકલન મીટિંગ છે અને 3:30 વાગે નર્મદ મહાદેવના મંદિર ઉપર એ વિસ્તારના ખેડૂતોને એક સંવાદ કાર્યક્રમ રાખ્યો છે.